આવતા 10 years પછી આ સ્માર્ટફોન ઇન્ડસ્ટ્રી આખી કમ્પ્લીટલી ચેન્જ હશે. કેટલા ફોન વેચીએ છીએ આપણે એક મહિનામાં? 3.5-4 લાખ ફોન આપણે વેચીએ છીએ. ગુજરાતમાં કોઈ રહે છે તો પૂજારા નામ તો બધાએ સાંભળ્યું જ હશે. 4,500 લોકોનો પરિવાર છે જે આ પૂજારા એઝ અ બ્રાન્ડ તમે જોઈ રહ્યા છો. તમે ઓપ્પોના ડિસ્ટ્રીબ્યુટર છો, તમે કયો ફોન યુઝ કરો છો? ડેફિનેટલી ધીસ ઇઝ અ ગુડ ક્વેશ્ચન ટુ બી આસ્ક્ડ. બધી ફોનની કંપનીઝ જ્યારે એ લોકોના નવા મોડલ્સ આવે ત્યારે જૂના મોડલ્સને સોફ્ટવેર અપગ્રેડથી ધીમા પાડી દેતા હોય છે. ત્યારે એવો ડર લાગે કે વોટ ઇફ મોબાઈલ્સ ગેટ રિપ્લેસ, એટલે મગજમાં ચિપ નાખીને બધું અંદર જ પ્રોસેસ થતું રહેશે તો વેચવાનું શું? ડેફિનેટલી ઇટ ઇઝ વન ઓફ ધ રિસ્ક. મોબાઈલની જર્નીમાં ટર્નિંગ પોઈન્ટ્સ કયા? The revolution done by Nokia was one of the biggest when they launched the first smartphone, 6610. I still remember the name. સૌથી મોટું રેવોલ્યુશન જે મને લાગે છે ને એ કેપેસિટિવ ટચ, અને એના પર ડિબેટ્સ ચાલે છે કે આ કોણે કર્યું, એપલે કર્યું કે સેમસંગે કર્યું. I am clueless, but I would say કે ફોન્સમાં એઆઈ આ લેવલે રેવોલ્યુશન લાવશે. it will change the way we consume data. ઝુડિયો એવું શું ક્રેક કર્યું છે? વાય ઇટ ઇઝ સો સક્સેસફુલ? They change the display. જ્યારે રિતિક રોશનની ફર્સ્ટ એડ આવેલી ઓપ્પોની, ઓક્સફર્ડ ડિક્શનરીમાં સેલ્ફી વર્ડ આવ્યો હતો અને મસ્ત પકડી લીધું ઓપ્પોએ. એ કેવી રીતે થયું? There was a global marketing head. We went to receive them. He was coming to India. જ્યારે લેન્ડ થઈને એરપોર્ટ ઉપર he was coming out. Somebody from the audience કીધું કે મારો ફોટો પાડી દો ને. So he understood કે લોકોને પોતાના ફોટા પાડવા બહુ ગમે છે, અને when they are alone there is nobody who will be taking care કે ભાઈ એનો સારો ફોટો પડી શકે. And he turned that entire brand, એ આખી એને સેલ્ફી એક્સપર્ટ ઉપર કરી નાખી. નમસ્કાર મિત્રો, સ્વાગત છે આ ખૂબ જ ખાસ એપિસોડમાં. મિત્રો, આજનો એપિસોડ એટલા માટે ખાસ છે કારણ કે તમે આ એપિસોડ જેના પર મોસ્ટ લાઇકલી જોઈ રહ્યા છો એ ડિવાઇસ મોબાઈલની વાત થવાની છે, અને આ ઇન્ડસ્ટ્રી વિશે આપણે ખૂબ જ ડિટેલમાં ચર્ચા કરવાના છે કે આ ઇન્ડસ્ટ્રીમાં નવા ટ્રેન્ડ્સ શું ચાલે છે, લોકો શું જોઈને મોબાઈલ ખરીદે છે, મોબાઈલ બનાવનારી કંપનીઓ, બ્રાન્ડ્સ શું વિચારીને લોકો માટે ફોન્સ બનાવે છે. એવા સિક્રેટ્સ તમને જાણવા મળશે જે તમે ક્યારે વિચાર્યા પણ નહીં હોય અને તમને ક્યારે ખબર પણ નહીં હોય. ઇન્ડસ્ટ્રી કેટલી મોટી છે, આનું ફ્યુચર શું છે, ઇન્ડિયાનું મોબાઈલ કન્ઝમ્પશન કેવું છે, આ બધા વિષયો પર આપણે આજે ચર્ચા કરવાના છે. અને આ બધી ચર્ચા કરવા માટે આપણી સાથે ઉપસ્થિત છે મિસ્ટર રાહિલ પુજારા, યંગ એન્ડ ડાયનામિક લીડર, મેનેજિંગ ડિરેક્ટર ઓફ પુજારા ટેલિકોમ ગ્રુપ. મિત્રો, ગૌરવ લેવા જેવી બાબત છે કે ઓપ્પો જેવી બ્રાન્ડના વન ઓફ ધી લાર્જેસ્ટ ડિસ્ટ્રીબ્યુટર્સ નોટ જસ્ટ ઇન ગુજરાત ઓર ઇન્ડિયા બટ ઇન ધ વર્લ્ડ આપણે કહી શકીએ, અને એ ગુજરાતથી તો આપણે ડેફિનેટલી એક ગૌરવ લેવા જેવી બાબત છે. અને આઉટ ઓફ એવરી 10 ફોન્સ 4 ફોન્સ એવું કહી શકાય કે પૂજારા દ્વારા વેચાય છે. એક રિટેલમાં રિવોલ્યુશન લાવ્યું છે એને કહી શકાય. તો એમની પાસેથી બિઝનેસના લેસન્સ પણ ખૂબ શીખવા જેવા છે કે કોઈ યંગ એસ્પિરન્ટ્સ ઓન્ટરપ્રનરને રિટેલમાં કરિયર બનાવવું છે, ઇલેક્ટ્રોનિક્સમાં કરિયર બનાવવું છે કે ઇન જનરલ બિઝનેસમાં કરિયર બનાવવું છે, એમની પાસેથી આજે ઘણું બધું શીખવા મળશે. તો મારી વિનંતી છે આ એપિસોડ આખો જોજો, ખૂબ જ ઘણું બધું આજે શીખવા મળવાનું છે. તો ચલો શરૂ કરીએ. રાહિલભાઈ, વેલકમ ટુ માય શો. Thank you so much, જયભાઈ. કેમ છો? All good, sir. Thank you so much for inviting and having this podcast, sir. Thank you. પ્લેઝર ઇઝ ઓલ માઇન. રાહિલભાઈ, પૂજારા એવું કહી શકીએ કે પૂજારા નામ તો સુના હોગા. અગર ગુજરાતમાં કોઈ રહે છે તો પૂજારા નામ તો બધાએ સાંભળ્યું જ હશે. Correct. રાઈટ? આવી બ્રાન્ડ બનાવી અને ધેટ ટુ સ્પોટલેસ, કે પૂજારા નામથી લોકોને ટ્રસ્ટ આવે, એવી બ્રાન્ડ બનાવી અને માર્કેટમાં આટલું મોટું થવું અને ટકી રહેવું, આઈ એમ શ્યોર બહુ બધા એફર્ટ્સ અને બહુ બધી સ્ટ્રગલ્સ પણ રહી હશે. નો એક્સેપ્શનલ સક્સેસ કમ્સ ફ્રોમ નોર્મલ એફર્ટ્સ. એક્સ્ટ્રાઓર્ડિનરી એફર્ટ્સ લાગ્યા છે. તો મારે આખી જર્ની જાણવી છે કે શરૂઆત કેવી રીતે થઈ અને પૂજારા જે અત્યારે અમે બ્રાન્ડ જોઈએ છીએ એ કેવી રીતે બની. સો પૂજારા એક બ્રાન્ડ નથી, એ એક ફેમિલી છે, પરિવાર છે. એક 4,500 લોકોનો પરિવાર છે જે આ પૂજારા એઝ અ બ્રાન્ડ તમે જોઈ રહ્યા છો. ચાલુ કરીએ, મારા ફાધરે જે આ બ્રાન્ડ ચાલુ કરેલી 1996 થી આ બ્રાન્ડનું ઉદ્ઘાટન થયેલું, જેને કહી શકાય ઇટ વોઝ જસ્ટ અ પીસીઓ, અને ઇલેક્ટ્રિસિટી બિલ પે કરવાનું આ એક સ્ટોર હતો. અને ત્યાંથી એક રેવોલ્યુશન મારા ફાધર જે લઈને આવવા માંગતા હતા, અને એ પોતે એક BSNLના એમ્પ્લોય હતા. તો એને ત્યાંનું એક વિઝન હતું કે કમ્યુનિકેશન ઇઝ ગોઈંગ ટુ બી ધ કી ફેક્ટર ફોર ધ ફ્યુચર. હવે એ જે વિઝનથી એમને 1996 થી 2003 સુધીમાં 2003માં ફર્સ્ટ મોબાઈલ સ્ટોર ઓફ પૂજારા વોઝ ઇન્સેપ્ટેડ. બરાબર. આજથી 22 વર્ષ પહેલા. રાઈટ. એન્ડ જે 2003નો જે ફર્સ્ટ સ્ટોર હતો, that was the first store of entire Saurashtra Kutch, which was given as a MBO outlet, multi-brand outlets. એની પહેલા નોકિયા હતું,
રાઈટ એની પહેલા પેનાસોનિક હતું, બટ 2003 ઇટ વોઝ ધ ફર્સ્ટ સ્ટોર ઓફ સૌરાષ્ટ્ર કચ્છ, and that is how the journey of mobility channel began. And yes, after 22 years we are at 500 plus stores across India. કેટલા ફોન વેચીએ છીએ આપણે એક મહિનામાં? So absolute numbers, યસ. I would say close to around 3.5-4 lakh ફોન આપણે વેચે છે. ઓહો, વાવ. રાઈટ, મારે એ જાણવું છે કે જ્યારે આપણા ફાધરે સ્ટાર્ટ કર્યું, Yep. એમને વિઝન હતું કે મારે અહીંયા સુધી બ્રાન્ડ પહોંચાડવી છે કે હમ ચલતે ગયો કારવા બનતા ગયા, એ ટાઈપની સ્ટોરી હતી? મતલબ એવી કઈ વસ્તુ છે જેને પૂજારા બ્રાન્ડ અહીંયા સુધી પહોંચાડી? એવા 3 કે 4 તમે ફેક્ટર્સ કહી શકો that Pujara stands on. So Pujara, as I said, it is all about the team. It's about the family, and it's about the relationship what my father has. અને એમના જે આ રિલેશન જેને આ પૂજારાને અહીંયા સુધી પહોંચાડ્યા છે, તે 4 સિદ્ધાંતો જે છે મારા પપ્પાના: જેન્યુનિટી, ટ્રાન્સપરન્સી, કમિટમેન્ટ એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી ઓનેસ્ટી. રાઈટ, કસ્ટમર સાથે ક્યારે પણ ખોટું ના કરવું, કસ્ટમરને હંમેશા જેન્યુઇન સર્વિસ આપવી, ટ્રાન્સપરન્ટલી આપવું અને કમિટેડ રીતે લોંગ ટર્મ વિઝનથી રહેવું. તમારો એક ક્વેશ્ચન જે હતો કે શું આ વિઝન એક બહુ પ્યોર વિઝન હતું? યસ, ઇટ વોઝ વેરી પ્યોર વિઝન કે વી વોન્ટ ટુ બી ઇન્ડિયાઝ નંબર 1. અરે વાહ. અને કારવા બનતા ગયા. યસ, જેવી રીતના આગળ વધતા ગયા, ધીરે ધીરે લોકો જોડાતા ગયા, શીખતા ગયા. આજે પણ મારા પપ્પા એમ જ કહે છે કે આપણે સ્ટુડન્ટ છે, આપણે હંમેશા શીખતું રહેવું જોઈએ. બીજાની પ્રગતિથી અને બીજાના અનુભવથી આપણે હંમેશા એક વસ્તુ શીખતી રહેવી જોઈએ. વાવ, ઇટ ઇઝ સો અમેઝિંગ કે બીએસએનએલના એમ્પ્લોયી હતા અને એમણે ટ્રેન્ડ આઈડેન્ટિફાઈ કરી લીધો અર્લી ઓન ઇન હિઝ કરિયર, જ્યારે સામાન્ય લોકો કદાચ કમ્યુનિકેશન સમજતા પણ નહીં હોય. ટ્રુ. એસડીપીસીઓનો જમાનો 90s જે બોર્ન થયા છે બધાને ખબર હશે. ટ્રુ. રાઈટ, અને બીએસએનએલ નું જે નેટવર્ક હતું અને એમાં પણ ઘણી બધી તકલીફો હતી, આ બધું લોકોને યાદ છે. ત્યારે સમજવું કે ધીસ ઇઝ ગોઈંગ ટુ બી ધ ફ્યુચર. આદરણીય ધીરુભાઈ અંબાણીએ પણ ત્યારે સમજી લીધું હતું કે કમ્યુનિકેશન ફ્યુચર બનવાનું છે. કરલો દુનિયા મુઠ્ઠી મેં કરીને એમનું કેમ્પેન આવેલું. 100%. રાઈટ, અને આપે તો એમની પણ પહેલા શરૂઆત કરેલી છે, ઇફ આઈ એમ નોટ રોંગ. 2003 આઈ થિંક રિલાયન્સ ફોન સ્ટાર્ટેડ કમિંગ અરાઉન્ડ 2004, 5 or 6. 2006. Yeah. રાઈટ, બ્રિલિયન્ટ યાર. મતલબ ક્વાઇટ અ વિઝન. એ સમયે આવું વિઝન હોવું એટલે બહુ મોટી વાત કહેવાય. થેન્ક યુ. રાઈટ ભાઈ, બિકોઝ યુ આર ફ્રોમ ધ ઇન્ડસ્ટ્રી અને આટલા વર્ષ આપે ઇન્ડસ્ટ્રીમાં વિતાવ્યા છે, તો મારે મોબાઈલ કન્ઝમ્પશન લોકોનું કેવું છે ભારતમાં એના વિશે થોડા ઇન્સાઇટ્સ જાણવા છે. ઓકે. તો શરૂઆત થઈ એકદમ બેઝિક ફીચર ફોન્સથી. ફીચર ફોન પણ જેને ન કહી શકાય, એક બેઝિક ફંક્શનલ ફોન કે જેમાં ફોન કરી શકો, કોલ કરી શકો ને કોલ આવે, આવા બેઝિક ફીચરવાળા એન્ટેનાવાળા કોલ્સ આવતા. ત્યાર પછી ફીચર ફોન્સ જે નોકિયાના બધાએ જોયા, ત્યાર પછી ધીરે ધીરે પીડીએસ આવવાના શરૂ થયા, ત્યાર પછી સ્માર્ટફોન્સ. અને ઇન્ડિયા ઇઝ નોન ટુ જમ્પ ટ્રેન્ડ્સ. કદાચ આમાંથી વચ્ચે 1-2 ટ્રેન્ડ ઇન્ડિયાએ મિસ પણ કરી દીધા અને સીધા સ્માર્ટફોન પર પણ આવી ગયા. True. તો તમે ઇન્ટરનલી આ જર્નીને કેવી રીતે જોઈ છે? યુઝરના કન્ઝમ્પશન પેટર્નને કેવી રીતે જોયું છે? સો સી, ઇટ ઇઝ ઓલ અબાઉટ કસ્ટમર એક્સપિરિયન્સ અને કસ્ટમરની રિક્વાયરમેન્ટને તમે શું પકડીને ચાલો છો એના ઉપર જ આખી ઇન્ડસ્ટ્રી, કોઈ પણ ઇન્ડસ્ટ્રી રન કરતી હોય છે. ઇફ યુ ટોક અબાઉટ ફીચર ફોન, ધ નીડ ઓફ એન આવર વોઝ કે કોલ કરવો, એ એક ઇમ્પોર્ટન્ટ ફેક્ટર હતું. એના પછી SMS આવ્યા, અને હું એની પહેલાંની પણ વાત કરું તો ઇટ વોઝ પેજર, કે જે જનરેશન હતું પેજરનું જનરેશન, જેમાં તમે ખાલી મેસેજ પહોંચાડી શકતા હતા. દેન ઇટ વોઝ કોલ. Then we shifted to smartphone where people wanted some content, કે સોંગ સાંભળી શકો. તમે એપલની પણ શરૂઆત જોઈ શકો તો ઇટ વોઝ અબાઉટ આઈપોડ્સ, કે જેની અંદર તમને સોંગ સાંભળવા મળતા. એન્ડ પીપલ વોન્ટેડ ધીસ કાઇન્ડ ઓફ ઇનોવેશન્સ ટુ કમ ઇન. જર્નીની વાત કરું, યસ, કન્ઝપ્શન હેઝ બીકમ મોર અબાઉટ ડાટા. અત્યારનું જે જનરેશન છે, અત્યારની જે આપણે સ્માર્ટફોન જોઈએ છે, આવતા 10 years પછી આ સ્માર્ટફોન ઇન્ડસ્ટ્રી આખી કમ્પ્લીટલી ચેન્જ હશે. આઈ વુડ સે કે આજે આપણા કોઈના પણ ફોનની અંદર કદાચ 20 થી 25 કે 50 એપ્લિકેશન હોય, લાઈક ઇટ ઇઝ નોર્મલ, સામાન્ય છે. રાઈટ, સામાન્ય છે. કે બ્લિંકિટ, ઝોમેટો, આ 10 ટાઈપની એપ્લિકેશન આની હશે, 10 ગેમ્સ હશે, 10 બીજી બધી વસ્તુ હશે. મે બી નેક્સ્ટ 5 to 10 years you will see there is no app. It will be only one app which will be running your entire phone. કે એક જ એપથી આખી તમારો ફોન ચાલશે, વિચ વિલ બી AI ડ્રિવન. સો કન્ઝપ્શન અબાઉટ ડાટા વિલ બી મોર એન્ડ મોર ટુવર્ડ્સ ધ ઇન્ટેલિજન્સ ઓફ ધ ફોન ગેટિંગ રેડી. હજી આપણે
જે એઆઈને જોઈ રહ્યા છે એ એઆઈ હજી બહુ નાનું બચ્ચું છે. મે બી વોટ આઈ સી ઇન નેક્સ્ટ 5 to 10 years there is no break to a smartphone industry. વાવ, હાઉ સ્માર્ટ કેન અ સ્માર્ટફોન બી? એક સ્માર્ટફોન કેટલોક સ્માર્ટ થઈ શકે? આપે કહ્યું કે વિધાઉટ એની એપ્લિકેશન, એટલે એક રીતે જો વિચારીએ તો એવું પણ કે મોટાભાગની એઆઈ કોન્વર્ઝેશન એઆઈ થવાની છે, રાઈટ? કે જે ચેટ જીપીટી છે તો એમાં પણ ઓપ્શન આવે છે કે તમે વોઇસ નોટથી એને કમાન્ડ આપી શકો, પણ ઇટ ઇઝ મેઇનલી જનરેટિવ એઆઈ, કે તમને કંઈક જનરેટ કરીને આપે. આપ જે એની વાત કરી રહ્યા છો એ ફંક્શનલ એઆઈ થઈ ગયું, કે જે તમારા કામ કરીને આપશે. કે આપે વોઇસ નોટ નાખી કે મને કાર જોઈએ છે હા મને કાંઈ જોઈએ છે અને અને એ કાર ઓટોમેટિકલી આવી ઓર્ડર ગઈ. કરી દે છે, કે મને ટિકિટ જોઈએ છે અને આપણી સામે 5 ઓપ્શન્સ લઈ આવે અને આ બુક કરી દો એટલે બુક થઈ જાય. કરેક્ટ. તો એ શક્ય છે, એવું બધું થશે? યસ, ઇન નેક્સ્ટ 5 years if not before that. વાવ, હું તો એવું ઈચ્છીશ કે જે રીતની સ્પીડ ઇન્ડિયા કોપઅપ કરી છે, હમણાં જ એક બહુ સરસ આર્ટિકલ આવેલો રિગાર્ડિંગ બેંગ્લોર બિંગ વન ઓફ ધ સિલિકોન વેલી ઓફ ઇન્ડિયા, એન્ડ મે બી ધ સિલિકોન વેલી આફ્ટર SFO. ઇટ ઇઝ નોટ વેરી ફાર કે આ વસ્તુ આપણને ઇન્ડિયામાં તરત જોવા મળે. રાઈટ. રાઈટ ભાઈ, ઇન્ડિયાના કસ્ટમર્સ કેટલા સ્માર્ટ છે? We are the fastest adapting, we Indians. There is an introvert and there is an outrovert world, which we always say. Introvert we consume whatever is required, but India has always consumed from outside. Whether you see the ads, what we see on the TV, saying that કે perfume લગાડો અને છોકરીઓ આવી જાય, maybe it is not happening, but still we consume that kind of a product. Maybe if we wear a suit and a tie we get a job, એવું હોય છે. ના, એવું નથી હોતું. But Indian consumption is more about how you treat them well, how you give them the relationship with the consumer regarding selling the phone or anything. Customers are very smart in adopting new પ્રોડક્ટ્સ. એને એક્સપિરિયન્સ કરવું બહુ ગમે છે. લોકો ડરતા નથી અહીંની નવી વસ્તુ એક્સપિરિયન્સ કરવા માટે. વેધર ઇટ ઇઝ any new product, whatever you want to launch in the world, you can try and test it with India, I would say. અચ્છા, India is the next big consumption of entire world. બરાબર. ઓકે. મોબાઈલની જર્નીમાં, મોબાઈલ એઝ એન ઇન્ડસ્ટ્રીની હું વાત કરું છું, કે મોબાઈલની જર્નીમાં ટર્નિંગ પોઈન્ટ્સ ક્યાં? અગર આપણે મોડર્ન હિસ્ટ્રીની વાત કરીએ, લેટેસ્ટ હિસ્ટ્રીની, લાસ્ટ 30 to 50 years સિન્સ મોબાઈલ્સ હેવ એક્ઝિસ્ટેડ, આઈ થિંક અબાઉટ 30 years. Yeah. કદાચ વેસ્ટર્ન વર્લ્ડમાં વહેલા આવી ગયા, True. રાઈટ? તો 30 થી 50 વર્ષની વચ્ચે આઈ થિંક કોર્ડલેસ ને પછી True. મોબાઈલ કોર્ડલેસ, ત્યારથી કે મોબાઈલ તમે લઈને ફરી શકો એટલે એને મોબાઈલ કહેવાય, True. રાઈટ? તો એ જર્નીમાં ટર્નિંગ પોઈન્ટ્સ કયા? Turning point again, the revolution done by Nokia was one of the biggest when they launched the first smartphone 6610. I still remember the name. મારો પણ પહેલો સ્માર્ટફોન એ હતો અને કલર ડિસ્પ્લે આવ્યું હતું ફર્સ્ટ ટાઈમ, લાઈક સ્મોલ, વેરી સ્મોલ કલર ડિસ્પ્લે, વિચ જેને રેવોલ્યુશન લાવી દીધું આપણી ઇન્ડસ્ટ્રીની અંદર. દેન ઇટ વોઝ અબાઉટ આઈફોન, કે ભાઈ ટચથી પણ તમે ફોનને ચલાવી શકો છો, તમારે કીપેડની જરૂરિયાત નથી, રાઈટ. કે તમારે કોઈ બટન્સની જરૂરિયાત નથી, તમારા ફિંગરથી તમે ચલાવી શકો છો. સો ધીસ હેઝ બીન ધ ટર્નિંગ પોઈન્ટ ઓફ ધ ઇન્ડસ્ટ્રી, કે બરાબર. જે લોકો 5 વર્ષ આગળ જોવે જાય, brands like Apple, Samsung, Oppo and lot of other brands which you have seen. રાઈટ, રાઈટ, રાઈટ. આપણે 5 વર્ષની વાત કરી કે આ બધા 5 વર્ષ આગળ જોવે છે, તો Correct. તમે તો ઇન્ડસ્ટ્રીની અંદર છો અને આઈ એમ શ્યોર કે ઓપ્પોના મેનેજમેન્ટ સાથે પણ તમારી બહુ રેગ્યુલરલી ચર્ચાઓ થતી હશે. Correct. તો આ લોકો કયા લેવલનું પ્લાનિંગ કરતા હોય છે કે 5 વર્ષ પછી શું આપવું છે? અત્યારથી ડિસાઇડ કરતા હોય છે? અત્યારથી લોકોને ખબર છે કે લોકોને શું જોઈએ છે? No, I think they are way ahead. They have the biggest R&D department. I think જે આપણે અત્યારે જોઈ રહ્યા છીએ એ આઈ થિંક 3 વર્ષ પહેલા બની ગયેલી ટેકનોલોજી છે. આ લોકો જે અત્યારે કામ કરી રહ્યા છે એ આવતા 5 વર્ષ પછીની ટેકનોલોજી ઉપર કામ કરે છે. બરાબર. ઓકે, વેરી ઇન્ટરેસ્ટિંગ. થોડો ડાયગ્રેસ થઈશ. અમારા એક રિલેટિવ છે, ઇઝ માય બ્રધર ઇન લો, ઇઝ ઇન સિંગાપોર, ઇઝ અ સાયન્ટિસ્ટ, ઓકે. વર્ક્સ વિથ અ ઇનોવેટર કંપની ફ્રોમ જર્મની. તો જ્યારે હું સિંગાપોર ગયો અને જ્યારે હું મળ્યો એમને, મેં કીધું તમે અત્યારે કયા પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છો? તો કે બહુ કોન્ફિડેન્શિયલ છે, આઈ કેન જસ્ટ ગિવ યુ હિન્ટ. મેં કીધું
કહો, વેરી ઇન્ટરેસ્ટિંગ. તો કે એરમાંથી પાણી બનાવવાના પ્રોજેક્ટ પર અમે કામ કરી રહ્યા છીએ. ઇટ્સ અ બિગ પ્રોજેક્ટ એન્ડ આની માટે સિંગાપુરથી વારંવાર જર્મની એમને જવાનું થતું હોય છે. મેં કીધું તો ક્યારે લોન્ચ કરો છો? He said 20 years from now. Wow. Minimum 15 to 20 years from now. True. કે ઘરમાં એવા મશીન આવશે અને પ્રોબ્લી that company will be the first one. એટલે કયા લેવલનું ઇનોવેશન આ લોકો કરતા હોય છે, કયા લેવલનું આગળનું વિચારતા હોય છે, વી કન્ઝ્યુમર્સ કેન નોટ ઇમેજિન. આપણી પાસે આવે ત્યારે આપણે એક્સપિરિયન્સ કરી શકીએ. Definitely. And there are geniuses around that one product અને એની ઉપર lot of investment goes on. જે તમે વાત કરી એક બહુ નાની વસ્તુ છે, બટ the type of investment, the vision what they carry is one of the best thing. રાઈટ. આપણે ટર્નિંગ પોઈન્ટની વાત કરીએ રાહિલભાઈ, તો મારું એવું માનવું છે કે જ્યારે ધ ફર્સ્ટ ટર્નિંગ પોઈન્ટ વોઝ આઈ વુડ સે કલર. Correct. કલર સ્ક્રીન આવી, વધારે એન્ટરટેનિંગ થયું. True. રાઈટ. મને યાદ છે મારી પાસે Nokia 3310 હતો, વિચ વોઝ પ્રોબ્લી ધ ફર્સ્ટ કલર ડિસ્પ્લે. નાની સ્માર્ટફોન નહોતો, True. પણ નાની કલર ડિસ્પ્લે આવતી અને એમાં આપણે પિક્ચર્સ જોઈ શકતા ને એવું બધું. Correct. થોડી મલ્ટીમીડિયા રિંગ્સ આવતી ને એ બધું. ત્યાર પછી કેમેરા વોઝ આઈ થિંક અનધર રિવોલ્યુશન. True. બટ સૌથી મોટું રિવોલ્યુશન જે મને લાગે છે ને એ કેપેસિટિવ ટચ, કે બટન્સ નીકળી ગયા Correct. અને આખી ટચ પર બાજી જતી રહી. True. અને એના પર ડિબેટ ચાલે છે કે આ કોણે કર્યું, એપલે કર્યું કે સેમસંગે કર્યું, ડિબેટ ચાલે છે. તમારું શું માનવું છે કે વિચ કંપની ડ્રાઇવ્ડ ધીસ રિવોલ્યુશન? I am clueless, but I would say કે it would be Samsung because they are the biggest supplier of screen manufacturing in the world. રાઈટ. I feel so. But of course, technology ને જે કસ્ટમર સુધી પહોંચાડવામાં I think it was Apple. રાઈટ. અને ઇવન જે આખું ઇકોસિસ્ટમ જે બનાવી છે, એપ્લિકેશન ઇકોસિસ્ટમ, પેલા આવી વાતો, પેલા સોફ્ટવેર કહેતા આપણે, True. સોફ્ટવેર ફાઇલ્સ ડાઉનલોડ કરતા થર્ડ પાર્ટી વેબસાઇટ્સમાંથી. કંપનીની પોતાની ઇકોસિસ્ટમ હોવી અને કોઈ પ્લે સેન્ટર હોવું ને ત્યાંથી ડાઉનલોડ કરવી. અને હવે તો ઓપ્પો, વનપ્લસ આ બધી કંપનીઓના પોતાના નેટવર્ક્સ છે, પોતાના ઇન્ટરનલ નેટવર્ક્સ ઓફ એપ્લિકેશન છે, True. જે બાય ડિફોલ્ટ હોય. Yep. રાઈટ. એટલે હવે તો આ બહુ આગળ વધી ગઈ. પણ આઈ થિંક આ ધીઝ વર ધી ટર્નિંગ પોઈન્ટ્સ કે જેને મોબાઈલ ઇન્ડસ્ટ્રી ચેન્જ કરી દીધી. True. રાઈટ. Very true. રાઈટ. તમારા હિસાબથી કોઈ ફોન કંપનીને સક્સેસફુલ થવા માટેની બેઝિક જરૂરિયાતો કઈ? વોટ મેક્સ a smartphone company successful? I think three factors. One, the customer demand has to be fulfilled. જે કસ્ટમરની એકચ્યુઅલ જરૂરિયાતને જે સમજી શકે છે અને ગ્રાઉન્ડ ઉપર કામ કરીને જે કામ કરી શકે છે. One. Second would be thinking about the product in a way કે it can sustain for next 3 years, 4 years time of a time. કે આજે લોકો કોઈ પણ એક સ્માર્ટફોન ખરીદતા હોય છે તો દે હેવ અ ક્લિયર વિશ કે આ હું આવતા મારા 2-3 વર્ષ સુધીના કામો જે હું ડે ટુ ડેમાં કરું છું એ આ સ્માર્ટફોન લઈ અને એ મારું ઇઝ કરી નાખીશ. કે એનાથી હું મારા કામો જે છે એ ઝડપી થઈ જશે, હું મેલ જલ્દી કરી શકીશ, કે હું વોટ્સએપ જલ્દી કરી શકીશ, કે હું ફોટા સારા પાડી શકીશ. ઇટ ઓલ ડિપેન્ડ્સ ઓન ધ કસ્ટમર બિહેવિયર, વોટ ઇઝ there and why he is looking at a smartphone. And a third most important, I would say, it's about the positioning of a brand. Okay, why I would prefer to buy something which is more premium. રાઈટ. We talk about premiumization in a way કે આજે લોકો જે પેલા 5,000 to 10,000 રૂપીસના ફોન ખરીદતા હતા, આજે બધાનું એસ્પિરેશન છે કે હું આઈફોન ખરીદું કે વનપ્લસ ખરીદું, because they have seen that smartphone has evolved in a way કે they can do lot of task what you want them to do અને તમારી લાઈફને કેટલી ઇઝી કરી શકે છે. રાઈટ. તો જે તમે વાત કરી કે કસ્ટમરને સમજીને એની લાઈફ ઇઝી કરવા માટેના જે પ્રોડક્ટ્સ લાવવા. આઈ રિમેમ્બર સ્ટીવ જોબ્સ બહુ ફેમસલી કહેતા, કસ્ટમર્સ ડોન્ટ નો વોટ દે વોન્ટ. ટ્રુ. કસ્ટમર્સને નથી ખબર એમને શું છે. એમનો અપ્રોચ હતો કે જ્યારે ફરીવાર એપલના સીઈઓ બન્યા એટલે એમણે બધું રિસર્ચ બજેટ ઝીરો કરી દીધું. કે આપણે એટલે કસ્ટમર રિસર્ચ ઝીરો કર્યું, ટેકનોલોજી રિસર્ચ ચાલુ હતું. ઓકે. કે આપણે કસ્ટમરને પૂછવું જ નથી એમને શું જોઈએ છે, આપણે એવું કંઈ બનાવીને આપીએ કે જે કસ્ટમરે ક્યારે વિચાર્યું પણ ન હોય. એ એમનો અપ્રોચ હતો. ઓફકોર્સ હી વોઝ એન ઇનોવેટર. એમની આખી વાત જુદી હતી. પણ જ્યારે આપણે ઓપ્પો જેવી બ્રાન્ડની વાત કરીએ તો એમને બહુ જ સ્માર્ટલી કસ્ટમર્સની નીડ્સને ક્રેક કરી છે. કરેક્ટ. રાઈટ. સેલ્ફી ફોન, યપ, સેલ્ફી એક્સપર્ટ. કરેક્ટ. રાઈટ.
હું એડવર્ટાઇઝિંગનો સ્ટુડન્ટ છું, મારું મેઇન કામ એડવર્ટાઇઝિંગનું છે, તો હું આ બધી વસ્તુને બહુ નજીકથી સ્ટડી કરતો. જ્યારે રિતિક રોશનની ફર્સ્ટ એડ આવેલી ઓપ્પોની, ત્યારે આઈ વોઝ સો હેપી કે યાર કોઈ બ્રાન્ડ કસ્ટમરને આટલી સરસ રીતે સમજે છે. ત્યારે સેલ્ફી વર્ડ પણ ઇન્સ્ટિટ્યુશનલાઇઝ થયો. ત્યારે ઓક્સફર્ડ ડિક્શનરીમાં સેલ્ફી વર્ડ આવ્યો હતો અને મસ્ત પકડી લીધું ઓપ્પોએ. તો આપણે એ સ્ટોરી પર જરા જઈએ કે એ કેવી રીતે થયું, બિકોઝ તમને ખબર છે. કરેક્ટ. So I'll tell you an interesting story કે why it came selfie expert. Okay, there was a global marketing head. અમે લોકો and we went to receive them. He was coming to India. અને એ એરપોર્ટ ઉપર એમને જ્યારે લેન્ડ થઈને એરપોર્ટ ઉપર he was coming out, somebody from the audience, like ત્યાં ઘણા બધા લોકો હતા, એમને કીધું કે મારો ફોટો પાડી દો ને. લાઈક સો he understood કે લોકોને પોતાના ફોટા પાડવા બહુ ગમે છે. અને when they are alone, there is nobody who will be taking care કે ભાઈ એનો સારો ફોટો પડી શકે. So this is how he thoughtfully asked us and he questioned a lot of things, and he said ki in India people are crazy about pictures, their own pictures, that they are going into a flight, they are seeing some sculptures around કે ભાઈ ત્યાં હું એની સાથે હું ફોટો લઉં ક્યાં. And he turned that entire brand, ઓપ્પો બ્રાન્ડ પોઝિશનિંગ જે હતી એ આખી એને સેલ્ફી એક્સપર્ટ ઉપર કરી નાખી કે ઓપ્પો વિલ બી નોન ફોર ધ બેસ્ટ સેલ્ફી કેમેરા. એન્ડ ધીસ ઇઝ હાઉ ધ રેવોલ્યુશન ઓફ ઓપ્પો સ્ટાર્ટેડ ઇન 2015-16. રાઈટ. અને પછી બધી બ્રાન્ડ્સે ફોલો પણ કર્યું. Yes, and we were the trendsetter, as we said. And right now also, if we see about the product what Oppo has carried out, કે now people are demanding the durability, કે કેટલો ફોન મજબૂત હોઈ શકે છે, કે કેટલી મજબૂતાઈથી ફોનને 3 થી 4 વર્ષ સુધી રાખી શકાય છે. આઈ વુડ નોટ સે મજબૂતાઈ, બટ લેટ્સ સે કે ડ્યુરેબલ ચેમ્પિયન કેવી રીતના કહી શકાય એને, કે જ્યારે તમે કોઈ પણ જગ્યાએ હોય, તમારો ફોન પડી જાય છે, પાણીમાં પડી જાય છે, યુ કેન ગો અંડર વોટર સ્વિમિંગ, યુ કેન ગો ટેક યોર ફોન એન્ડ ડુ વોટ એવર યુ વોન્ટ ટુ, એન્ડ ઇટ ઇઝ સ્ટીલ સર્વાઇવિંગ ધ સેમ. This is what Oppo has been focusing on right now. Right. પણ અગર જો અને હું મેનેજમેન્ટના લેન્સથી જોવાની ટ્રાય કરું તો ઇટ વોઝ અ વેરી બોલ્ડ મૂવ. કરેક્ટ. કે એક ફોનનો ઉપયોગ ઘણી બધી રીતે થઈ શકે. ઇન્ટરનેટ વોઝ અનધર બિગ થિંગ, કે ત્યારે ઇન્ટરનેટ સસ્તું જસ્ટ થઈ રહ્યું હતું એ સમય દરમિયાન. તો મે બી ડેટા, ધ સ્પીડ ઓફ ધ ફોન, જે રીતે એપલ સ્પીડની વાતો કરે છે. કરેક્ટ. પણ જે હિસાબથી ઓપ્પોએ પકડી લીધું કે આપણે કેમેરાની જ વાતો કરીશું, આપણે સેલ્ફીની વાતો કરીશું, બિકોઝ અહીંયાનું પબ્લિક એસ્પિરેશનલ છે, એમને સારું દેખાવું છે. 100%. અને એમને પકડીને જે આખું કેમ્પેન અરાઉન્ડ કર્યું, આઈ થિંક દેટ વોઝ અ બિગ મૂવ. અને બીજી જે ઓપ્પોની સિસ્ટર કન્સર્ન્સ છે, કે વિવો છે, કે વનપ્લસ છે, વિવો હેડ કમ અપ વિથ આઈ થિંક ઝાઇસ લેન્સ, કરેક્ટ, રાઈટ. અને વનપ્લસ માય ફેવરેટ હેસલબ્લેડ, કરેક્ટ. દેટ વોઝ લાઈક અ ગેમ ચેન્જર. કે જ્યારે મેં આઈ થિંક 9 Pro એનાથી હેસલબ્લેડ એ લોકોએ શરૂઆત કરી, પણ આઈ થિંક આના બીજ તો ઓપ્પોથી રોપાયા. True. Right. And you will see a lot of Oppo phones will be coming with Hasselblad now. So your wish will come true in maybe next year, by this year end. આવું વિચારવું પણ બહુ મોટી વાત, કારણ કે સ્પેસ માટે યુઝ થતા કેમેરાઝ, હોલિવૂડના ટોપ નોચ પ્રોડક્શન શું કે ક્વોલિટીમાં જે યુઝ થતા કેમેરાઝ મોબાઈલમાં લોકોને આપી દેવા, અને ધી ક્વોલિટી વોઝ સુપર્બ. હું તમને એક વેરી ઇન્ટરેસ્ટિંગ ઇન્સ્ટન્સ કહીશ કે સો OnePlus 9 Pro, વન ઓફ માય મોસ્ટ ફેવરેટ ફોન્સ, હજી પણ મારી પાસે છે. તો જ્યારે હું અપગ્રેડ કરવા ગયો ને, ત્યારે મેં ફોન લઈ લીધો ને આઈ વોઝ જસ્ટ અબાઉટ ટુ મેક અ પેમેન્ટ. ઓકે. મેં પૂછ્યું આમાં હેસલબ્લેડ છે? તો કે નહીં, આમાં નથી, આના પછીની સિરીઝમાં હેસલબ્લેડ આવવાનો છે. તો મેં ના લીધો. ઓકે. કારણ કે મને કેમેરા બહુ જ ગમતો હતો. જેટલા લોકો યુઝ કરતા છે OnePlus 9 Pro, કે આઈ થિંક 11 પછી પાછો હેસલબ્લેડ આવી ગયો, રાઈટ. તો દે વુડ બી એબલ ટુ રિલેટ વિથ ઇટ, કે એનું જે કલર કરેક્શન છે, આઈ થિંક ઇટ્સ માઇન્ડ બ્લોઈંગ. એ જે કેમેરાની આખી સ્ટ્રેટેજી છે એના વિશે થોડી વાત કરીએ, કે વાઇટ મેટર્સ અને આ લોકોએ કેવી રીતે ક્રેક કર્યું. સો કેમેરા ઇઝ વન ઓફ ધ ફેક્ટર કે જે મેમરીઝ લેવા માટે તમારા સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ હોય છે. વેધર ઇટ ઇઝ યુ આર ગોઈંગ એનીવેર, તમારા લાઈફના કોઈ પણ મુમેન્ટને તમે કેપ્ચર કરો છો આ કેમેરાથી. એન્ડ ઇફ યુ ગેટ અ બ્લર પિક્ચર, વિચાર કરો કે તમે બહુ સારી જગ્યાએ અત્યારે તમે બેઠા છો ને એક ફોટો પાડવાનો, અને એમાં જો કદાચ ખરાબ ફોટો આવી જાય તો ઇટ ઇઝ વન ઓફ ધ વર્સ્ટ થિંગ વોટ યુ વુડ વિશ ટુ, કે ભાઈ ના. એન્ડ ધીસ ઇઝ હાઉ ધ સ્ટ્રેટેજી ફોર ધીસ બ્રાન્ડ હેઝ બીન, કે લેટ ધેમ
let the consumer capture the best memories. હમ અને નો અધર બ્રાન્ડ લાઈક હેઝલબ્લેડ છે કે આ બધા છે, દે આર ધી વન ઓફ ધ લીડિંગ પ્રોવાઇડર્સ ઇન નોઈંગ ધી રાઇટ અમાઉન્ટ ઓફ ટેક્સચર કે જે પિક્ચર પરફેક્ટ હોવું જોઈએ એના માટે કયા લેન્સીસ યુઝ કરવા જોઈએ, કઈ જાતના યુનિટ્સ એ લોકોએ સોફ્ટવેરમાં નાખવાના છે. રાઈટ એન્ડ ધીસ ઇઝ હાઉ ધ એન્ટાયર મેકેનિઝમ હેઝ ટેકન પ્લેસ ઇન ટુ ફોર ઓપ્પો Right. એઝ અ બ્રાન્ડ. રાઈટ ઇટ ઇઝ ઓલ્સો નોન ફોર વેરી ઇન્ટરેસ્ટિંગ પાર્ટનરશિપ્સ. યા મને યાદ છે મેં પહેલી વાર દુબઈમાં, પછી ઇન્ડિયામાં પણ આવેલો ફોન, આઈ થિંક મેકલેરન કે ફરારી સાથે OnePlusનું McLaren નહીં, મેં edition. પેલા ઓપ્પોનો જોયેલો. મેકલેરન વોઝ વન પ્લસ. Correct. ઓપ્પો આઈ થિંક ડીડ વિથ પોશા ઓર વિથ ફરારી કે એવું કંઈ Porsche. વિથ પોશા. Yeah. રાઈટ, ઇટ વોઝ અ બ્રિલિયન્ટ ફોન. True. મને ખૂબ જ લેવાનું મન થઈ ગયું હતું જ્યારે મેં ફર્સ્ટ ટાઈમ દુબઈમાં જોયો, અને દેન આઈ વેન્ટ ફોર મેકલેરન ફોર ઓપ્પો. True. તો આ પણ ટ્રેન્ડ છે કે, એટલે હું છે નાને આવી રીતે જોઉં કે કોઈ સામાન્ય વ્યક્તિમાં અને કોઈ અલ્ટ્રા રિચ વ્યક્તિમાં કોમન શું. ફોર એક્ઝામ્પલ, somebody from Ambani or Adani family, and somebody from a normal rich family કે upper middle class family, there's only one thing in common: phone. 100%. રાઈટ, કે આ લોકો પણ 1 લાખ રૂપિયા સુધીનો ફોન યુઝ કરતા હશે Correct. કે કોઈ પ્રીમિયમ ફોન યુઝ કરતા હશે. તો આઈ થિંક એ ઓપ્પોએ બહુ સ્માર્ટલી ક્રેક કરી દીધું. મેકલેરન લોકો સુધી કેવી રીતે પહોંચાડવી, કે પોર્શા લોકો સુધી કેવી રીતે પહોંચાડવી. આઈ થિંક દેટ વોઝ અ બ્રિલિયન્ટ સ્ટ્રેટેજી. Yeah. And I think જેટલા consumer, if you name the target audience of the mobile phone industry, 7 વર્ષથી લઈને 80 વર્ષના લોકો બધા ફોન યુઝર છે. સો એવરીવન ઇઝ યોર કસ્ટમર પ્રોબેબલી. રાઈટ. જે નાનું બચ્ચું હોય છે ત્યારથી આજે મને ખ્યાલ છે ત્યાં સુધી 7 વર્ષના બચ્ચા આપણા બધા કરતા સ્માર્ટ હોય છે. ફોર They શ્યોર. know how to do lot of things what we don't know. રાઈટ. સો those are the real asset of India કે જેની ઉપર અત્યારે રિસર્ચ ચાલુ છે કે what will this generation, કે જે અત્યારે 7 to 10 yearsના છે, એ લોકો જ્યારે મોટા થઈને they will be buying the phone or what technology they will be using it, કે એ લોકોને શું જોશે. આજે કન્વિનિયન્સ ઇઝ વન ઓફ ધ ફેક્ટર કે જેની ઉપર બહુ બધી બ્રાન્ડ્સ કામ કરી રહી છે કે ડુ યુ નીડ અ 10 minute ડિલિવરી? નો, વી ડોન્ટ નીડ. બટ એ હેબિટ પાડી દીધી આપણી સ્માર્ટફોને રાઈટ. રાઈટ. કે મને 10 મિનિટમાં ઘરે આવી જાય તો હું શું કામે બહાર જાઉં એમ. Right. So this is how the technology has changed and this is what we are going through in next 5 years. રાઈટ. આપણે ટેકનોલોજી ચેન્જની વાત કરીએ તો રિટેલ વર્સસ ઓનલાઈન ઇઝ અ બિગ ડિબેટ. True. કે ઓફકોર્સ યુ બિંગ ફ્રોમ ધ રિટેલ બિઝનેસ યુ વુડ સે કે રિટેલ ઇઝ બેટર, અને ઓનલાઈન વાળા એમ કહેશે કે ઓનલાઈન ઇઝ બેટર. આઈ શેર માય એક્સપિરિયન્સ અને પછી હું તમારો વ્યૂ લઈશ. કે છેલ્લા 10 વર્ષમાં મેં ખાલી એક જ વાર ઓનલાઈન ફોન ખરીદ્યો છે. Okay. રાઈટ. મારું બધું જ ઓનલાઈન આવે છે, પણ મારા ઇલેક્ટ્રોનિક્સ આઇટમ્સ હું જઈને એક્સપિરિયન્સ કરીને જ લઉં છું રિટેલમાં. રીઝન બિંગ દેટ કે નો અમાઉન્ટ ઓફ કન્વિનિયન્સ કેન રિપ્લેસ ધી એક્સપિરિયન્સ. તમે ટેલિવિઝન સેટ પણ લો છો તો યુ વોન્ટ ટુ એક્સપિરિયન્સ ધ ફીલ એન્ડ ધ સાઉન્ડ એન્ડ એવરીથિંગ. રાઈટ. તો મને એવું લાગે છે કે ઓનલાઈન વિલ નેવર બી એબલ ટુ કમ્પ્લીટલી રિપ્લેસ રિટેલ. ડેફિનેટલી યુ સેડ ઇટ રાઈટ કે કમ્પ્લીટલી ક્યારે પણ રિપ્લેસમેન્ટ રિટેલનું ક્યારે પણ નથી થયું અને કોઈ પણ વર્લ્ડના એક પણ કન્ટ્રીમાં નથી થયું. વેધર ઇટ ઇઝ વન ઓફ ધ મોસ્ટ એડવાન્સ કન્ટ્રી લાઈક અમેરિકા ઓલ્સો, ત્યાં પણ રિટેલ ઇઝ સ્ટીલ ધી લાર્જેસ્ટ શેર હોલ્ડર ઇન ટર્મ્સ ઓફ સેલ્સ વોલ્યુમ ઓર એનીથિંગ. ઇફ યુ ટોક અબાઉટ ધ કોમ્પિટેટિવ એડવાન્ટેજ, હું જેમ મારી ટીમને પણ કહેતો હોઉં છું કે વી શુડ ઓલવેઝ લર્ન ફ્રોમ ધ કોમ્પિટિશન. આપણે કેવી રીતના કોમ્પિટિશનથી શીખી શકીએ છીએ. આગળ રહેવું એક અલગ વસ્તુ છે, પણ શીખી કેવી રીતે. આ ક્લાસિક એક્ઝામ્પલ ઝુડિયો, વન ઓફ ધ બ્રાન્ડ, ઇન્ડિયાઝ મોસ્ટ ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ બ્રાન્ડ મે બી ઇન ધ વર્લ્ડ ઓલ્સો. ઝુડિયોએ જે રિટેલને ક્રેક કરેલું છે ઇન ટર્મ્સ ઓફ હાઉ હી હેઝ ચેન્જ ધ કન્ઝ્યુમર બિહેવિયર, કે ભાઈ તમે હી ઇઝ નોટ સેલિંગ લો પ્રાઇસ ક્લોથ્સ. હું એક બહુ સાદું આપું કે હું એકવાર ઝુડિયો સ્ટોરમાં ગયેલો એન્ડ આઈ વોન્ટેડ ટુ બાય અ વ્હાઇટ ટી શર્ટ એન્ડ ઇટ વોઝ ક્લોઝ 300-400 પ્રાઇસ બ્રેકેટનું હતું, અને એની બાજુનો એક બીજો નાનકડો સ્ટોર હતો which was selling at 200 rupees also. But I still preferred to go and buy it at Zudio. The reason, it was very clear કે I felt કે મારી બ્રાન્ડ વેલ્યુ હું પોતે Yes. ઝુડિયોમાંથી લઉં છું. સો
રિટેલમાં જો અગર કોઈ ક્રેક કર્યું હોય તો ઝુડિયો ઇઝ વન ઓફ ધ બેસ્ટ એક્ઝામ્પલ વોટ યુ કેન એવર સી. અને they have cracked no marketing, no online, no social media, યસ nothing. And વર્ડ ઓફ માઉથ word of વર્ડ mouth, ઓફ માઉથ pure word of mouth. And this is what we have to learn as a brand. Ki how do we solve this? એને કસ્ટમરનો કયો એવો પ્રોબ્લેમ સોલ્વ કર્યો છે કે કસ્ટમર્સ આર ડુઈંગ their word of mouth એક્ટિવિટી. ભાઈ તમારા હિસાબથી ઝુડિયો એવું શું ક્રેક કર્યું છે? વાય ઇટ ઇઝ સો સક્સેસફુલ? ઝુડિયોએ ઘણા બધા ફેક્ટર્સ ક્રેક કર્યા છે. આઈ વુડ સે રિટેલ એક્સપિરિયન્સ. કસ્ટમરને એવું લાગે છે કે પોતાની સ્ટોરમાં જાય છે અને દે કેન ચૂઝ વોટ એવર દે વોન્ટ ટુ. સેકન્ડ ઇઝ રાઇટ પ્રાઇઝિંગ. ઇટ ઇઝ નેવર અબાઉટ હાઈ પ્રાઇસ ઓર લો પ્રાઇસ, ઇટ ઇઝ અબાઉટ રાઇટ પ્રાઇસ. જે કન્ઝ્યુમરના માઇન્ડમાં સેટ થાય છે કે ના ધીસ ઇઝ વોટ ધ રાઇટ પ્રાઇસ ઓફ ધ પ્રોડક્ટ ઇઝ. થર્ડ, જે ચેન્જ ધ ડિસ્પ્લે અને જે એની સ્ટોક છે એવરી 15 days દે આર ચેન્જિંગ દેટ. સો તમે જ્યારે પણ જાઓ છો ત્યારે તમને ફ્રેશ સ્ટોક દેખાય છે, ફ્રેશ Right. ડિઝાઇન્સ દેખાય છે. એન્ડ ધ સ્ટોર સાઇઝ ઇટ હેઝ ગિવન મેસિવ લુક. અને બહુ મોટા સ્ટોર્સ એ લોકોએ પ્લાન્ટ કર્યા છે, રાઈટ સ્પેશિયલી ટાયર 2, ટાયર 3 સિટીઝની અંદર કે જ્યાં સૌથી વધારે આ ટાઈપના સ્ટોર્સની રિક્વાયરમેન્ટ હતી. રાઈટ સો આઈ થિંક ઇટ ઇઝ વન ઓફ ધ બેસ્ટ એક્ઝામ્પલ ટુ લુક ફોરવર્ડ. હું નથી કહેતો કે ઇટ ઇઝ ધી ઓનલી એક્ઝામ્પલ. મે બી એની કોમ્પિટિશનમાં ટ્રેન્ડ્સ છે કે યુ વિલ સી મેક્સ ઓર એનીવન એલ્સ, બટ ઝુડિયો હેઝ બીકેમ one of the leading player in this apparel industry. રાઈટ હા મતલબ વર્ડ ઓફ માઉથમાં જો કોઈની વાત થતી હોય તો આઈ થિંક ઝુડિયો જ છે જેની વિશે લોકો વાત કરે છે. True. રાઈટ એટલે અને મને એવું લાગે છે કે અગર આપણે બહારના એક્ઝામ્પલ્સ જોઈએ તો ફોર એક્ઝામ્પલ પેનીઝ, પ્રાઇમાર્ક, આ લોકો જે ત્યાં ક્રેક કર્યું કે દેશની કોઈ પણ તબક્કાની જનતા બ્રાન્ડેડ સ્ટોરમાં જઈ શકે અને પ્રાઉડલી ખરીદી કરી શકે True. અને એટ ધ સેમ ટાઈમ કોઈ ડિફરન્સ ફીલ ન કરે કે ફોર એક્ઝામ્પલ સમબડી લાઈક યુ ઓલ્સો આર ગોઈંગ ટુ સ્ટુડિયો અને કે તમારા કોઈ એમ્પ્લોઈઝ હશે એ લોકો પણ સ્ટુડિયોમાં જતા હશે. True. તો એ જે આખો એક્સપિરિયન્સ કે જે બંનેને મજા આવે True. અને રાઈટ પ્રાઇસ જે રીતે તમે કીધું એ આઈ થિંક દેટ ઇઝ વર્ક. વેસ્ટ સાઇડને બીટ કરી દીધું. મતલબ આટલા સમયથી વેસ્ટ સાઇડ એટલે બંને ટાટાની જ બ્રાન્ડ છે પણ વેસ્ટ સાઇડને રેવન્યુમાં બીટ કરી દીધું સ્ટુડિયોએ. 100%. રાઈટ પાછા ફોન પર આવી રાહિલભાઈ. એક સળગતો પ્રશ્ન છે લોકોના મનમાં કે બધી ફોનની કંપનીઝ જ્યારે એ લોકોના નવા મોડલ્સ આવે ત્યારે જૂના મોડલ્સને સોફ્ટવેર અપગ્રેડથી ધીમા પાડી દેતા હોય છે. કાં બીજી કોઈ ટેકનિકલ પ્રોબ્લેમ્સ ફોનમાં આવવા માંડે કે બેટરીઝ ની લાઈફ ઘટી જાય કે ફોન હીટ થવાનો શરૂ થઈ જાય, ફોન હેંગ થવાનો શરૂ થઈ જાય, જેનાથી લોકો ત્રાસીને પછી નવો ફોન અલ્ટિમેટલી લેવો પડે. તો આજે આ એક ખબર નહીં મિથ છે, રૂમર છે, પણ લોકો આના વિશે વાત કરે છે અને આઈ થિંક વેસ્ટર્ન વર્લ્ડમાં કેસીસ પણ ચાલે છે. તો આ કેટલા અંશે સત્ય છે? મતલબ ફ્રોમ બિંગ ઇન ધી ઇન્ડસ્ટ્રી તમારું શું કહેવું છે? હું રાઈટ આન્સર એવો આપીશ આનો કે there is one thing which is there કે આવું થતું હશે. ઇટ ઇઝ અ રૂમર, બટ આઈ વુડ ઇન્ટરનલી આઈ વુડ સી દેટ કે જે રીતની સોફ્ટવેર લાઈફ અપગ્રેડ થાય છે એ રીતનું હાર્ડવેર એને મેચ નથી કરી શકતું. ધ સોફ્ટવેર ઇઝ ચેન્જિંગ એવરી 3 months રાઇટ નાઉ. ઇફ યુ સી કે 2 વર્ષ પહેલાંના જેટલા ફોન છે એ આજની શું એઆઈ ટેકનોલોજીને એડપ્ટ કરી શકશે? એના પ્રોસેસર, એના જીપીયુઝ, એની અંદરના જે મેમરીઝ છે દે આર નોટ એબલ ટુ કોપ ઇટ અપ. એના કારણે પણ ફોન સ્લો થતા હોય છે. તમને યાદ હશે તો પેલા કેબીપીએસમાં બધા મેમરી કાર્ડ્સની બધા આવતા, રાઈટ, પછી એમબીઝના મેમરી કાર્ડ આપણે જોયા છે, 8 જીબીના મેમરી કાર્ડ, 16 GB મેમરી કાર્ડ. રાઈટ, આજે 8 GB 16 GB મેમરી કાર્ડ્સ આર લોસ્ટ. રાઈટ, વાય? બિકોઝ ઇટ કેન નોટ સર્વાઈવ. આજે એક ફોટોઝ આપણે લઈએ છીએ તો ઇટ ઇઝ બિકમિંગ 25-30 MB. રાઈટ, રાઈટ. સો આજની ડેટમાં એ ફોન ચાલશે? ના ચાલે, બિકોઝ વી કેન નોટ હેવ દેટ. સો આઈ ફીલ ધ પ્રાઇમરી રીઝન ઇઝ કે જે રીતનું સોફ્ટવેર એનહેન્સમેન્ટ થાય છે એ રીતનું હાર્ડવેર એને કોપ અપ કરવા માટે હોવું જોઈએ, જેના કારણે પણ ફોન સ્લો થઈ શકે છે. માય અન્ડરસ્ટેન્ડિંગ ટુવર્ડ્સ ધીસ ઇઝ technology gets obsolete very fast. રાઈટ. So, and it is changing the revolution, like the change is very fast. બરાબર. આ રીતે મેં ક્યારેય વિચાર્યું નહોતું કે સોફ્ટવેર જ્યારે અપગ્રેડ થાય ત્યારે સ્વાભાવિક છે કે એની સાથે કમ્પ્યુટિંગ પાવર પણ અપગ્રેડ થવો જોઈએ, હાર્ડવેરની કેપેસિટી પણ અપગ્રેડ થવી જોઈએ. અગર એ નથી થતી
મતલબ બહુ સિમ્પલ વસ્તુ છે. જ્યારે અગર કેમેરા અપગ્રેડ થાય છે અને જે ઇમેજીસની સાઇઝ વધે છે, કરેક્ટ. જે રીતે તમે કહ્યું કે એક સમયે 2 GB ઇનબિલ્ટ અને 8 GB એક્સપેન્ડેબલ આવતું તો ઇટ યુઝ ટુ બી લક્ઝરી ફોન. સેમસંગ S3 ની વાત કરીએ તો, ટ્રુ. રાઈટ. અત્યારે એક વિડીયો 8-10 GB ના હોય છે લોકોના ફોનમાં. કરેક્ટ. રાઈટ. સો દેટ ઇઝ વન ઓફ ધ એંગલ ટુ લુક એટ. રાઈટ. એઆઈ નો શું પ્લે છે? મતલબ ફોન્સમાં એઆઈ કયા લેવલે રિવોલ્યુશન લાવશે? This is a very big question to be answered by a lot of people. હું એમ કહીશ કે આ એક એવો ક્વેશ્ચન છે કે જેની કોઈ હદ નથી ઓર કે એની કોઈ સીમા નથી. ધ મલ્ટિપ્લિકેશન ઓફ, જેમ આપણે અગાઉ વાત કરેલી કે ફંક્શનલ એઆઈ જ્યારે આ ચાલુ થશે, ઇટ કેન ક્રિએટ લોટ ઓફ વન્ડર્સ. મે બી આ ફોર્મ ફેક્ટર ઓફ ફોન એ પણ બદલી શકે છે. મે બી તમે સ્માર્ટ ગ્લાસીસની અંદર એ બધી વસ્તુ આવી જશે કે જ્યાં તમે જોઈ શકશો તમારા ઈમેલ્સ છે કે તમારા મેસેજીસ છે ઓર એનીથિંગ વોટ યુ આર સીઈંગ રાઇટ નાઉ ઓન યોર ફોન. મે બી there would be a smart glass which will change the form factor as well. Right. But AI predominantly it is for user who want to ease their daily routine task, કે જે તમારા ડે ટુ ડેના રૂટીન ટાસ્કને ઇઝી બનાવી શકે છે. તમારા લોટ ઓફ વર્ક્સ વિચ તમને 10 દિવસ લાગે છે એ તમે એક દિવસમાં, જે આજે આપણે એક વિડીયો શૂટ કરવા બેઠા હોય છે અને એને જે 7 to 8 daysનો લીડ ટાઈમ હોય છે, that can be done in 7 to 8 hours also. રાઈટ. Within your phone. You don't need your computer. આપણે ફોર્મ ચેન્જની વાત કરીએ. બહુ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે. મને યાદ છે 2012માં ગૂગલ સ્ટાર્ટેડ પ્લેઇંગ વિથ ધી ગ્લાસીસ, ગૂગલ ગ્લાસીસ. True. રાઈટ. અને બહુ મસ્ત દેખાતા હતા. અને આઈ થિંક જે CES કરીને બહુ મોટી ઇવેન્ટ થાય છે વેગસમાં એવરી યર ટેકનોલોજીની, અને એમાં આ ગ્લાસીસ લોન્ચ કર્યા હતા. ઇટ્સ બીન 12 years, 13 years સિન્સ ધેન. True. પણ હજુ સુધી કોઈ ગ્લાસીસની વાત નથી કરતું. અને મને એવું લાગે છે કે જ્યારે ફોર્મ ચેન્જ થશે ને ત્યારે બીજા બધા ચેલેન્જીસ પણ આવશે. કે સ્ક્રીન ટાઈમ 24 કલાકનો થઈ જશે. ઓલ ધ ટાઈમ યુ આર અવેક, તમારી સામે સ્ક્રીન છે. True. રાઈટ. Very true. And it will change the way we consume data also. The information. Sometimes આપણે જે અત્યારની ઇન્ડસ્ટ્રી જોવા જઈએ તો વી આર ટુ મચ લોડેડ વિથ ઇન્ફોર્મેશન. બહુ બધી ઇન્ફોર્મેશન લોડ આપણી સાથે થાય છે કે આપણે રસ્તા ઉપર જઈએ ત્યારે એક આપણને હોર્ડિંગ દેખાતું હોય છે, રેડિયો સાંભળીએ ત્યારે કંઈક બીજી બ્રાન્ડનું લેશન, ફોન ખોલીએ ત્યારે તમને બીજી એક એડ આવે છે. તો ટુ મચ ઓફ ઇન્ફોર્મેશન ઇઝ લોડેડ within the consumer mindset. રાઈટ. How do you change that perception? કે તમે એને ફોકસ અલાઇન કેવી રીતે લાવો? This is what AI will do in next 3 to 5 years. Right. Understanding your own self, કે તમારું એકચ્યુઅલ રિક્વાયરમેન્ટ શું છે એના હિસાબે બધી વસ્તુ ચાલશે, નોટ જનરલાઇઝ. વેલ ભાઈ, ટેકનોલોજીમાં એક કોન્સેપ્ટ છે લો ઓફ એક્સપોનેન્શિયલ રિટર્ન. અગર હું એને સિમ્પ્લિફાય કરું તો આપણી લાઈફમાં છેલ્લા 10 વર્ષમાં આપણે કેટલા અપગ્રેડ થયા? બહુ લિમિટેડ, ખૂબ જ લિમિટેડ. કે આપણું ઇન ટર્મ્સ ઓફ આપણું અટાયર, આપણું ગ્રૂમિંગ, કે આપણે કેવી જગ્યાઓએ જઈએ છીએ, કેવી જગ્યાએ રહીએ છીએ, કેવું ફર્નિચર યુઝ કરીએ છીએ, એમાં લિમિટેડ ચેન્જ થતા હોય છે. પણ અગર ટેકનોલોજીમાં જોઈએ તો એ 10 વર્ષમાં કદાચ 50 વર્ષ જેટલો ગ્રોથ થઈ ગયો હોય. ટેકનોલોજી છે એક્સપોનેન્શિયલ રિટર્ન આપે. અને ક્યારેક એવું લાગે કે અત્યારે આપણે જે જોઈએ છીએ એ હશે કે રહેશે કે નહીં. ફોર એક્ઝામ્પલ, એક સમય તો જ્યારે લોકો રિચાર્જ કરવા માટે દુકાનમાં જતા, કમ્પ્લીટલી ઓબ્સોલેટ, નીકળી જ ગયા એ લોકો. તો એ દુકાનો બંધ થઈ ગઈ. પછી પેટીએમ પર આવી ગયા, રાઈટ. પછી પેટીએમે વોલેટ શરૂ કર્યું, તો ઇટ વોઝ અ રિવોલ્યુશન. અચ્છા, વોલેટ, કાર્ડ્સ ગોટ રિપ્લેસ્ડ, એન્ડ ઇન અ સ્નેપ wallets gets replaced by UPI. True. તો ક્યારે એવો ડર લાગે કે વોટ ઇફ મોબાઈલ્સ ગેટ રિપ્લેસ? તમે જેવી રીતે ફોર્મની વાત કરી કે અગર મોબાઈલ રિપ્લેસ થઈ ગયો, ન્યુરાલિંકની વાત, એલોન મસ્ક મગજમાં ચીપ નાખીને બધું અંદર જ પ્રોસેસ થતું રહેશે, તો વેચવાનું શું? તો એવી ક્યારે બીક લાગે કે ટેકનોલોજીથી કદાચ ક્યારેક આપણે ઓબ્સોલેટ થઈ જશું તો? Definitely it is one of the risk in any of the business કે ક્યારે પણ ચેન્જ થઈ શકે છે. But what can not change in next 10 years? It is a question mark. When we talk to team, અમે લોકો જ્યારે ટીમની સાથે વાત કરતા હોઈએ છીએ અને when we have a board meeting હોય, તો question is not કે ભાઈ આ પુજારામાં શું કામે નથી. That is what the biggest question is. Why not Pujara is the biggest question, not why Pujara.
બરાબર. કારણ કે જ્યારે તમે વાય પુજારાના ઘણા બધા રીઝન્સ તમે કાઢી શકો, બટ વાય નોટ પુજારા જે છે દેટ ઇઝ વેર વી નીડ ટુ વર્ક ઓન. વાવ. તો when we see the industry changing the revolution, what could not change, that is where our typical human intelligence work, not the artificial intelligence. Why we have to change ourselves on regular basis, what upgradation we can bring to the retail fraternity, distribution fraternity, and how do we change that in using the technology which is going to come and adapt to that. રાઈટ. વેરી ઇન્ટરેસ્ટિંગ કે વાય નોટ પુજારા અને એના પર કામ કરવું. Correct. થોડું આને ઓડિયન્સ માટે સિમ્પ્લિફાઈ કરીએ. મતલબ એવું વિચારવામાં આવે છે કે કોઈ પુજારા પાસેથી શું કામ ન ખરીદે, Correct. એવા કયા કયા રીઝન આજની તારીખે છે. Correct. અને જો હરેક મનથી આ ડિસ્કશન થતું હોય Correct. તો પછી એવું કઈ બચે જ નહીં કે જેમાં પુજારા રિજેક્ટ થાય. True. રાઈટ. બ્રિલિયન્ટ સ્ટ્રેટેજી. બીજી આવી અમુક તમે વાતો કરી શકો. ધીઝ આર વેરી ઇન્ટરેસ્ટિંગ બિઝનેસ સ્ટ્રેટેજીસ. આઈ એમ શ્યોર આ બધા તમારા સિક્રેટ છે, તમારી પાસેથી કઢાવું છું. No, see, મારા ફાધરે જ્યારે પણ પુજારાને એક લેવલ ઉપર લઈ આવ્યા છે, તો ઇટ વોઝ અ કમ્પ્લીટ વિઝન ગિવન ટુ ધ ટીમ એન્ડ મી એઝ વેલ, કે જ્યારે હું નાનપણથી મારા ફાધર સાથે જોડાયેલો આ બિઝનેસ. વેન આઈ કેમ બેક સ્ટડીઝ પછી હું જ્યારે આવતો પણ ત્યારે પણ મેં જોયેલું કે વેરી સ્મોલ થિંગ, કે આજે ડિસિઝન મેકિંગ પાવર ફોર બાઇંગ, કે જ્યારે ફોન બાય કરવાનો તો ડિસિઝન કોણ લે છે, મેલ લે છે કે ફિમેલ લે છે? સો ઇટ ઇઝ મેલ ડોમિનન્ટ, કે પુરુષો લે છે કે આ ફોન ખરીદવો જોઈએ. Right. આજના દિવસે છોકરાઓ લે છે, નાના છોકરાઓ, કે Right. પપ્પા આ ફોન બાય કરવાનો છે, Right. બીકોઝ દે આર મોર ટેક સેવી. રાઈટ. The age bracket above 40 is asking their children કે કયો ફોન લેવાય બેટા. બરાબર. તો ત્યારે એ જમાના લાઈક જનરેશનમાં, એટલે કે વાય ફિમેલ કસ્ટમર્સ આર નોટ કમિંગ ટુ સ્ટોર, દેટ વોઝ અ ક્વેશ્ચન માર્ક, કે એ શું કામે નથી આવતા પુજારાના સ્ટોર. સો ઈ સેડ કે એક કામ કરીએ, વી વોન્ટ પુજારા ટુ બીકમ અ ફેમિલી ઓરિએન્ટેડ સ્ટોર. હી સ્ટાર્ટેડ ગિવિંગ ફ્રી મહેંદી એટ ધ સ્ટોર. તો ઇટ વોઝ 15-17 years બેક. આજે પણ દરેક સ્ટોરની અંદર ફ્રી મહેંદી લગાડવામાં આવે છે સાંજે 5 થી શું 8 વાત છે? વાગ્યા આઈ સુધી. ડિડન્ટ નો અબાઉટ ધીસ. સો ધીસ વોઝ અ રેવોલ્યુશન વિચ ક્રિએટેડ, કે ભાઈ ના ભાઈ ચલો મહેંદીના કારણે આજે એ પુજારા બ્રાન્ડ એટલું એટેચ થઈ ગયું દરેક ઘરની અંદર, કે જ્યારે પણ લગ્ન પ્રસંગની સિઝન આવે છે, કે ડિસેમ્બર કે તમે નવેમ્બર જુઓ છો, ત્યારે યુ વિલ સી દેર ઇઝ અ ક્યુ કે મહેંદી લગાડવા માટે. અચ્છા. Same way, it is when it is December, 25th December, Christmas હોય છે, ત્યારે minimum 30 to 40,000 kids will come to the store for getting a small toy which is given away to every kid. બધા કિડ્સને દેવામાં આવે છે. રાઈટ. આ નાની નાની વસ્તુઓ જે છે, it has given પુજારા a brand that કી ઈ પોતાની બ્રાન્ડ છે એ લોકોની, not belongs to me, it belongs to the customer actually, and that is how Pujara has reached till here. તમે તમારી જાતને અપગ્રેડ કેવી રીતે કરો, કે કેવી રીતે શીખો, ઇન્સ્પિરેશન ક્યાંથી ડ્રો કરો? Learning every day, asking questions to દરેક કસ્ટમર અમારા માટે એક લર્નિંગ ટીચર છે. દરેક ટીમ મેમ્બર અમારો એક લર્નિંગ ટીચર છે. અપગ્રેડેશન આઈ વુડ સે, મારા ફાધરે હંમેશા મને એક વસ્તુ કીધેલી છે, ઇટ્સ નોટ અબાઉટ બુક, ઇટ્સ અબાઉટ યોર માઇન્ડ. જે ચોપડીમાં નથી એ ખોપડીમાં હોવું જરૂરી છે. ઓકે, કે એનાથી જ તમે ક્રિએટિવ કંઈક બની શકો છો. એનાથી વધારે જે ગૂગલ આપી શકે છે એ તો બધા કરી શકશે, જે ગૂગલ નથી આપી શકતું એ તમે શું કરો છો, એનાથી તમારો ગ્રોથ છે. સો યુ હેવ ટુ બી ઓલવેઝ ક્રિએટિવ ઇનફ, યુ હેવ ટુ ઓલવેઝ લિસન, યુ હેવ ટુ ઓલવેઝ શીખવું, કે જે દરેક માણસ પાસેથી કંઈક શીખવું એ એક આપણી સૌથી મોટી અપગ્રેડેશન છે. અને વેન યુ ગો ઓન ટ્રાવેલ, યુ કીપ ઓન આસ્કિંગ કે ભાઈ આજુ અહીંયા આવ્યો છું તો અહીંયા આવીને હું 2 વસ્તુ કઈ સારી શીખીને જઈશ, રાઈટ. કે જે હું મારી લાઈફમાં કે મારા બિઝનેસની અંદર ઇમ્પ્લિમેન્ટ કરીશ. રાઈટ. એ ચોપડીમાં ના હોય, ખોપડીમાં હોવું જોઈએ. વેરી ઇન્ટરેસ્ટિંગ. કરેક્ટ. કોઈ પણ ગૂગલ કે ગમે એ એઆઈને આપણે પૂછી લઈએ કે સ્ટોરમાં ફિમેલ્સને લાવવા માટે શું કરી શકાય, આઈ એમ શ્યોર
કોઈ પણ પ્લેટફોર્મ મહેંદી વાળો આઈડિયા તો નહીં જ આપી શકે. કરેક્ટ. રાઈટ, આ તો ગોઠા સૂચથી જ આવે ફોર શ્યોર. Yes. અને ડીપ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ ધ કસ્ટમર્સ. 100%. વોટ ઇઝ નેક્સ્ટ ફોર પુજારા? હવે પુજારા નેક્સ્ટ શું કરે છે? Next is we are going to have, of course, we are expanding ourselves to other states. અધર સ્ટેટ્સ ઇન્ટરેસ્ટિંગ. Yes. કયા સ્ટેટ્સથી શરૂઆત કરો છો? So Rajasthan, Maharashtra and MP અમે લોકોએ ચાલુ કરી ચૂક્યા છે. And furthermore we are going to go north, જ્યાં દિલ્હી છે, નોઈડા છે, એટલે હરિયાણા I mean, Punjab and UP. This is what our foremost target is. ઓહો. And at the same period of time, category expansion is very important. So as I said કે why not Pujara? તો આજની ડેટ ઉપર EV is one of the biggest technological shift કે જે ઇલેક્ટ્રિક વ્હીકલ્સનું જોઈ રહ્યા છીએ. રાઈટ. તો શું પુજારા સ્ટોર્સની અંદર EV જોવા મળશે તમને નેક્સ્ટ? એન્ડ વાય નોટ? શું કસ્ટમરને EV લેવા માટે પુજારા સ્ટોર્સમાં શું કામે ના આવી શકે? રાઈટ. બીકોઝ દેટ ઇઝ ઓલ્સો વન ઓફ ધ ન્યૂ ટેકનોલોજી વોટ ઇઝ કમિંગ. ફોર શ્યોર. રાઈટ. તો જ્યારે તમે બીજા સ્ટેટમાં જાઓ છો, ગુજરાતમાં તો કમ્ફર્ટ છે, આપણું સ્ટેટ છે, બધી ખબર છે, અહીંના ઓડિયન્સની આપણને ખબર હોય છે, એનું માર્કેટ કેવી રીતે ફંક્શન કરે છે, લોકોનો પરચેસિંગ પાવર બધી જ આપણને ખબર છે. જ્યારે બીજા સ્ટેટમાં તમે જાઓ ત્યારે શું ધ્યાન રાખવું પડે, કેવું રિસર્ચ કરવું પડે, શું પ્રોસેસ હોય તમારી? Everything has to be considered. બધી વસ્તુઓ પ્રી પ્લાન્ડ હોય છે. All the research, whether it is market, the population, the cluster, the spending power કેટલો હોય છે, ત્યાં કાર્ડ કસ્ટમર્સ કેટલા છે, નોન કાર્ડ કસ્ટમર્સ કેટલા છે, કયા એરિયામાં પરચેસિંગ સૌથી વધારે થાય છે, ઓર સૌથી વધારે રેસિડેન્શિયલ એરિયાઝ કઈ જગ્યાએ ડેવલપ થાય છે નવા, કે જ્યાં નવા સ્ટોર્સની જરૂરિયાત સૌથી પહેલાં છે. સો ઓલ ધીસ ફેક્ટર્સ આર વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ટુ સ્ટડી. યસ, એવું નથી કે અમે ફેલ નથી થતા. વી ગેટ ફેલિયર, બટ સ્પીડ ઇઝ ધી નેક્સ્ટ ફ્યુચર. ઇફ યુ ડોન્ટ સ્પીડ અપ તો કોક તો છે પાછળ કે જે તમારી આવીને રેસ જીતી જશે. રાઈટ, રાઈટ. સો યુ બિલીવ ઇન ફેલ ફાસ્ટ, લર્ન ફાસ્ટ, મૂવ ફાસ્ટ. ટ્રુ. બરાબર, બરાબર. એક બીજો એક ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન મને છે કે જ્યારે પણ ક્યારે પણ આપણે કોઈ મોબાઈલનો શોરૂમ જોઈએ કે કોઈ પણ ઇલેક્ટ્રોનિક રિટેલ આઉટલેટ જોઈએ, એ ઓલવેઝ બલ્કમાં હોય. એક ઇન્ડિવિજ્યુઅલ આઉટલેટ રેરલી તમને જોવા મળે. આજુબાજુમાં કોઈ ને કોઈ તો હોય જ. યપ. તો એનાથી ફાયદો કે નુકસાન? ઓફકોર્સ ફાયદો. Market grows when there is a competition. હા. Market will not grow when there is no competition. અગર કોઈ તમારી કોમ્પિટિટિવ પ્રોડક્ટ નથી બનાવતું, that means either you are into a wrong industry or wrong place. I would say. So if you are into a right place, you shouldn't be happy કે આપણી મોનોપોલી છે, કોમ્પિટિશન નથી. So I think when the first store of Pujara was started, there was nobody here. હા. And now when you see the flagship store of Pujara in Rajkot, તમે એની આજુબાજુમાં there are 35 stores which has came up in last 8-9 years, 10 years. So this is what the competition, and એવું થયું કે માર્કેટ ગ્રો થયું. Yes, we have grown the market. The For sure. competition has grown the market. રાઈટ, રાઈટ. રિટેલ અને ડિસ્ટ્રીબ્યુશન આ બિઝનેસમાં શું ફરક? એક ડિસ્ટ્રીબ્યુટરની એક સર્ટેન જવાબદારી હોય બ્રાન્ડ પ્રત્યેની, Correct. એક આન્સરેબિલિટી હોય. Correct. રાઈટ. તો એ થોડું મને સમજાવો કે ડિસ્ટ્રીબ્યુશનનો બિઝનેસ કેટલો અલગ, કેટલો અઘરો કે સહેલો? So retail, as I said, ki it is one of the best thing what my father has started. When હું આવ્યો 2013 માં સ્ટડીઝ કરીને, then I got into distribution which was with Oppo. અને જે મારી લાઈફનું મેં શીખવું છે એ ઓપ્પો સાથે સૌથી વધારે શીખવું છે in distribution. So distribution teaches you two things. One is licensing with brand. Of course એ એક તમારું અને તમારું ફોર્ટે હોવું જોઈએ. તમને ખબર હોવી જોઈએ કે વોટ બ્રાન્ડ્સ એકચ્યુઅલી વોન્ટ યુ ટુ પોઝિશન યોર સેલ્ફ, કે તમારી બ્રાન્ડની અંદર બ્રાન્ડને કઈ રીતના પોઝિશન થવું છે તમારા માર્કેટની અંદર. સેકન્ડ ઇઝ યોર રિલેશનશિપ વિથ ધ રિટેલ ફ્રેટર્નિટી, વેધર ઇટ ઇઝ માય ઓન સ્ટોર ઓર વેધર ઇટ ઇઝ એની અધર સ્ટોર, કે જે ગુજરાતના 7,000 સ્ટોર્સ છે કે મહારાષ્ટ્રના બીજા 14,000 સ્ટોર્સ છે. આ લોકોની સાથેના રિલેશન એક બહુ ઇમ્પોર્ટન્ટ પ્લે કરે છે. સો જ્યારે તમે ડિસ્ટ્રીબ્યુશનના બિઝનેસમાં હોવો છો, યુ હેવ ટુ કીપ યોર આઈઝ એન્ડ ઇયર્સ બોથ ઓપન, કે જ્યાં તમને દેખાય છે અને જ્યાં તમને સાંભળવા મળે છે, યુ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ ધેર કન્સર્ન. દરેક માણસની એક આસ્ક અલગ હોય છે, એન્ડ ધીસ ઇઝ વોટ ડિસ્ટ્રીબ્યુશન ટીચીસ યુ, કે વોટ ઇઝ ધેર રિક્વાયરમેન્ટ,
કે એના કયા પ્રોબ્લેમને આપણે સોલ્વ કરી શકીએ એમ છે, વેધર Right. ઇટ ઇઝ ઇન ટર્મ્સ ઓફ they need support in marketing, they need support in manpower, they need support in stock, they need support in anything. It can be credit facilities or anything. રાઈટ. તમે ડિસ્ટ્રીબ્યુશનના બિઝનેસને એ જ રીતે જુઓ કે જે રીતના એ તમારો પોતાનો સ્ટોર છે, અને ધીસ ઇઝ હાઉ ધ ડિસ્ટ્રીબ્યુશન સેટઅપ હેઝ ટેકન ઇન ટુ પ્લેસ. રાઈટ. સો જ્યારે ઓપ્પોનું ડિસ્ટ્રીબ્યુશન આપની પાસે છે, દેટ ઇઝ ફોર ગુજરાત ઓર ફોર મલ્ટિપલ સ્ટેટ્સ ઓર ફોર ઇન્ડિયા? ગુજરાત. Yeah, રાઈટ. તો જ્યારે ગુજરાતમાં ઓપ્પો આવ્યું, સડનલી વી સો ઓપ્પો એવરીવેર. correct. બધી જગ્યાએ ઓપ્પોના હોર્ડિંગ્સ હતા, ખૂબ જ ભારી માત્રામાં એની એડવર્ટાઇઝમેન્ટ્સ ને બધું થતું. હુ વોઝ મોર અગ્રેસિવ, ઓપ્પો ઓર રાહિલ? Both. But indefinitely Rahil. Because to prove yourself, you want to be a little aggressive. અને ત્યારે શું હતું કે young blood and you want to show something which is the legacy of your father, કે ભાઈ એમની લેગેસીને આપણે કેરી ફોરવર્ડ કરવા માટે યુ હેવ ટુ બીકમ મોર એન્ડ મોર એગ્રેસિવ ટુવર્ડ. રાઈટ. એક બહુ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી થઈ હતી. સત્ય નદેલા, ધ CEO ઓફ માઇક્રોસોફ્ટ, કોઈ પ્રોડક્ટનું ઓપનિંગ કરતા, કોઈ પ્રોડક્ટનું લોન્ચ કરતા હતા, અને એમની મોબાઈલ સ્ક્રીન મિરર કરવાની આવી મોટી સ્ક્રીન પર, અને મોટી માત્રામાં જર્નલિસ્ટ ને બધા ટેક એક્સપર્ટ્સ ને બધા આવેલા ઇવેન્ટ અટેન્ડ કરવા, લોન્ચ ઇવેન્ટ અટેન્ડ કરવા. જ્યારે સ્ક્રીન મિરર કરી ત્યારે આઈફોનનો ફોન નીકળ્યો. રાઈટ. એન્ડ હી ઇઝ ધ CEO ઓફ માઇક્રોસોફ્ટ. તો બિંગ અ માઇક્રોસોફ્ટ CEO, વાય ઇઝ યુઝિંગ આઈફોન? અને આવું જ આવા જ આરોપો કે આવી જ વાતો ઇન્ડિયન કાર કંપની ઓનર્સ સાથે પણ થતા હોય છે, કે તમે કાર કંપની ઓન કરો છો પણ તમે તો મર્સિડીઝ વાપરો છો. તો આઈ વોન્ટ ટુ ટેક ધીસ લિબર્ટી વિથ યુ કે તમે ઓપ્પોના ડિસ્ટ્રીબ્યુટર છો, તમે કયો ફોન યુઝ કરો છો? Definitely, this is a good question to be asked. મને અત્યારે જ બતાવો. But this is Oppo. I am using Oppo. કયો ફોન છે? Oppo. મોડેલ X8. કઈ? અચ્છા. So it is one of the flagship phone for Oppo. That is, this looks like the premium most Yeah. in the Oppo series. Yeah. With the Hasselblad camera જે તમારો ફેવરેટ છે. Right. નહીં પણ આ તો ચલો આ પ્રીમિયમ થઈ ગયો. Correct. Of course, you would use a premium most from the entire fleet that Oppo has. પણ ઘણા બધા બીજા ફોન્સ પણ આવતા હોય છે, તો એ તમે રેગ્યુલરલી વાપરો છો, જોવો છો કે આ ફોન્સ કેવા છે? I go through each and every product well in advance. અને અત્યારે જે નવો ફોન આવી રહ્યો છે, like which is getting launched very soon, F29 series, I think one of the best phone you will ever find in the market since ages. And the most durable phone જે મેં પહેલા કીધેલું કે Oppo has cracked this positioning to become the most durable smartphone brand. હું એમ કહીશ કે ખાલી એક પ્રોડક્ટ નહીં, આખી બ્રાન્ડ with all the IP ratings like IP66, 68, 69 as well as તમે water resistant કયો કે waterproof કયો, underwater photography કયો, it is the most powerful handset which is coming up. ગ્રેટ. ગમ્યું મને આ જાણીને કે તમે યુઝ કરો, યુ વોકિંગ ધ ટોક. Of course. By heart blood માં green જ છે. એવી કઈ 3 વસ્તુ છે which makes any business or a businessman successful? 3 વસ્તુ, કોઈ પણ વ્યક્તિ બિઝનેસ કરતો હોય તો આ 3 વસ્તુનું ધ્યાન રાખે તો ડિસન્ટ સક્સેસ મળી શકે. Speed, discipline and commitment. વાવ. I totally agree with all 3 of them. Yeah, મેં એક વિડીયો બનાવેલો છે સ્પીડ ઉપર, સેન્સ ઓફ અર્જન્સી. true. કે મોટા ભાગના અલ્ટ્રા સક્સેસફુલ લોકો આપણે જોઈએ એ બધામાં એક વસ્તુ કોમન હશે, સેન્સ ઓફ અર્જન્સી. દે ડોન્ટ લાઈક ટુ વેઇટ. True. They want to run, fail fast, move fast, learn fast. Speed is very important. Discipline વગર speed will not yield a lot of results. And third is consistency. You will be judged by your consistency. True. Great. And commitment. Like Commitment, yeah. જે તમે બોલો છો એ કરવું જરૂરી છે. Yes. The words are more important Right. than the email or WhatsApp, whatever. Great. Superb, Rahil bhai. It's been a wonderful conversation. Thank you. બહુ રેરલી ઇન્ડસ્ટ્રીના આવા ઇનસાઇડર ઇન્ફોર્મેશન કે ઇન્સાઇટ્સ મળતા હોય છે. એન્ડ થેન્ક યુ વેરી મચ ફોર બિંગ સો કેન્ડિડ. જે ઓપનનેસથી તમે શેર કરી છે ઇન્સાઇટ્સ, આઈ રિયલી એન્જોય ધીસ કોન્વર્ઝેશન. થેન્ક યુ સો મચ. Thank you, Jay bhai. Thank you.